નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતમાં સસ્તું થયું ક્રૂડ ઓઇલ। આ છે પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ। પેટ્રોલ અને ડીઝલના ભાવ પર સતત નાગરિકોની નજર રહે છે, ત્યારે આ વચ્ચે ભાવ પર વધઘટ થાય એટલે લોકોનું ટેન્શન વધે છે। આ દરમિયાન 28 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવનું નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। જે લિસ્ટમાં અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં 0.07% ઘટાડો થયો। એ સિવાય અમરેલીમાં ₹1.08નો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે આણંદ, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ અને મહેસાણામાં 28 ફેબ્રુઆરીએ ઘટેલો ભાવ દર્શાવ્યો છે। ત્યારબાદ ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। ગુજરાતમાં વધુ 2 મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં પોરબંદર, છાયા અને નડિયાદની નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે। પંકજ દેસાઈની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાતમાં આ ઉલ્લેખ કર્યો હતો। પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર પણ માન્યો છે। આ નવી મહાનગરપાલિકાની જાહેરાત બાદ હવે ગુજરાતમાં કુલ મહાનગરપાલિકાની સંખ્યા 17ને પાર પહોંચી ગઈ છે। ત્યારબાદ રાજ્યમાં ખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કરાયો। હાલોલ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આજે જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોધરામાં 66 જેટલી ખાણીપીણીની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરીને 26 કિલો બિન આરોગ્યસ્પદ ખાદ્ય ચીજવસ્તુનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। જિલ્લા ખોરાક અને ઔષધ નિયમનની ટીમ દ્વારા નગરમાં ચેકિંગ કરતા ચકચકાર મચી ગઈ હતી। કેટલીક ખાણીપીણીની લારીઓવાળા તો હવે છૂમંતર પણ થઈ ગયા હતા, જ્યારે બસ સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં કુલ 66 ખાણીપીણીની લારીઓ તથા ફાસ્ટફૂડની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। માર્ચ મહિનામાં ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા। હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી। રાજ્યમાં ખેડૂતો માટે એક બાદ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી, જેમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી, તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની પણ શક્યતા। 1 માર્ચ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના સાથે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને સુરેન્દ્રનગરમાં હળવા વરસાદની આગાહી છે। ત્યારબાદના અત્યંત મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતના દરિયા કિનારે ઝડપાયો ડ્રગ્સનો વિશાળ જથ્થો। ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ગયો છે। જેવા દરિયા કિનારે ડ્રગ્સનો જથ્થો ઉતરે તે પહેલા જ મોટી સફળતા મળી છે, જેમાં 3100 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। એટીએસ, એનસીબી અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં સફળતા મળી અને ઈરાનની બોટમાંથી ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું। ઈરાનની બોટમાંથી 5 પાકિસ્તાની પેડલરો પણ ઝડપાયા, તેમજ 2950 કિલો ચરસ અને 160 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। ત્યારબાદ ઇન્કમ ટેક્સ ઓફિસરની ઓળખ આપીને લૂંટ ચલાવવામાં આવી। સુરતના કતાર ગામમાં 8 કરોડ રૂપિયાની લૂંટના મામલે લૂંટારુઓની ઇકો કાર ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવી છે, તેમજ કારમાં રોકડ ભરેલી જે બેગ હતી તે પણ ખાલી મળી આવી છે। લૂંટારુઓ સીસીટીવી ન હોય તેવી જગ્યાએ કાર મૂકીને ફરાર થયા, જેમાં ઇન્કમટેક્સ ઓફિસરની ઓળખ આપીને સમગ્ર લૂંટ ચલાવવામાં આવી હતી, જેમાં બંદૂક બતાવીને લૂંટારુઓ રોકડ લઈને ફરાર થયો હતો, તેમજ નાણાં અન્ય પેઢીમાં લઈ જતી વખતે આ સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર। ઢોળાયેલું તેલ લેવા માટે લોકોમાં પડાપડી। લીંબડી નેશનલ હાઈવે પર કટારિયા ગામ નજદીક સિંગતેલ ભરેલું ટેન્કર ઊંધું પડતા પાણીની જેમ તેલ રેલમછેલ વહી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો, તેથી સિંગતેલ ભરવા લોકોના ટોળા ઉમટ્યા હતા। મોડી રાત્રે લીંબડી કટારિયા હાઈવે પર સિંગતેલ ભરવા લોકો જુદા જુદા વાસણો લઈને પહોંચ્યા હતા। લીંબડી હાઈવે પર મોડી રાત્રે તેલ ભરવા લોકોની ભીડ જામતા ટ્રાફિકનો માહોલ સર્જાયો હતો। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। જાણો આજના સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ। જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર સામે આવી ગયા છે।
આ ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસ એટલે કે બુધવારે સોનું 50 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 64,253 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયું હતું, જ્યારે અગાઉના ટ્રેડિંગ સેશન દરમિયાન મંગળવારે સોનાના ભાવમાં 40 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 64,185 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર રિલાયન્સ પરિવારને લઈને સામે આવી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે ઉજવણીનો માહોલ છે. મુકેશ અંબાણીના નાના પુત્રો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન નક્કી થયા છે, જેમાં અંબાણી પરિવાર તેમના હોમટાઉન જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. આ પ્રી વેડિંગ ફંક્શનમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સની હાજરી આપવાના છે, જેમાં જામનગર એરપોર્ટ પર મિસ વર્લ્ડ રહી ચૂકેલ હિન્દી ફિલ્મ અભિનેત્રી માનુષી છિલ્લર પણ જોવા મળી છે. ત્યારબાદના મોટા સમાચાર તાલાળાના કેરીના બગીચામાં સિંહ પરિવાર રહેવા આવ્યો, ખેડૂતમાં ફફડાટ. ગીર સોમનાથ જિલ્લામાં ખેતરમાં સિંહોએ ધામા નાખ્યા છે, જેમાં તાલાળાના કેરીના બગીચામાં સિંહ પરિવાર રહેવા આવી ગયો, તેમજ માધુપુર ગીર ગામના ખેતરમાં સિંહ પરિવારના ધામાથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેરવાઈ ગયો છે. સિંહણ પોતાના 4 બચ્ચા સાથે ખેતરમાં રહેવા આવી ગઈ છે, ત્યારે સિંહણ પરિવાર આરામ ફરમાતો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઘટાડો, ખેડૂતો ફરી નિરાશ થયા. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 28 ફેબ્રુઆરીના રોજ માત્ર 13 જણસીની આવક નોંધાઈ હતી. ડુંગળીના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે સફેદ ડુંગળીનો ભાવ 215 રૂપિયાથી લઈને 261 રૂપિયા સુધી બોલાયો હતો અને ડુંગળીની 3300 કટ્ટાની આવક નોંધાઈ હતી. ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં પણ નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર ભારતીય શેરબજારમાં મોટો કડાકો. બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. બેન્કિંગ અને એનર્જીના શેરોમાં વેચવાણીથી બજાર ડાઉન ગયું. સેન્સેક્સ તેની 1000ની ઊંચી સપાટીથી 300 પોઈન્ટ્સ અને નિફ્ટી પણ 300 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. આજના કારોબારના અંતે બીએસસીનો સેન્સેક્સ 790 પોઈન્ટના ઘટાડા સાથે 72,304 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 247 પોઈન્ટના ઘટાડા સાથે 21,951 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર તેજસ્વી યાદવના કાફલાને નડ્યો અકસ્માત. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ હાલ જન વિશ્વાસ યાત્રામાં વ્યસ્ત છે. તેમની જન વિશ્વાસ યાત્રા દરમિયાન સોમવારે મોડી રાત્રે તેમના કાફલાને એક વાહનને અકસ્માત નડ્યો હતો. વાહન ચાલકનું આ દરમિયાન મોત થયું, જ્યારે 10 જવાનો ઘાયલ પણ થયા હતા. ડિવાઈડર તોડીને બીજી લેનમાં જઈ રહેલી કાર સાથે આ સમગ્ર ઘટના થઈ હતી.